हेलो मित्रों, અત્યારે આપનું સ્વાગત છે મારી ચેનલની અંદર। જે ચેનલમાં પહેલી વખત બ્લોગ બનાવી રહ્યા છે તો બ્લોગમાં પણ આપનું સ્વાગત છે। એ મિત્રો જે અગાઉ કામ કરેલું તેના વિડીયો પણ મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, તો મિત્રો વિડીયો પણ જોઈ લેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। જે અમે કામ કરેલું જે ચિનાઈ કામ જોઈ શકો છો, જે અત્યારે પેલી બાજુ હોલ છે, ત્યારે રૂમ છે, રસોડું જે આપણે કિચન કહીએ તે આ બાજુમાં 2 રૂમ અને આ સાદા મકાન છે જે પાળીવાળા કહેવાય, વિલેજ હાઉસ। જોઈ શકો અત્યારે આપણે માથે મોરો બનાવેલો છે, પાળા પેડ એલિવેશન ડિઝાઇન અત્યારે અધૂરી છે, જે બાકી છે વચ્ચેનો ભાગ। અને આ બાજુ આપણે જોઈએ કે અગાઉ જે બનાવેલો મોરો તે કમ્પ્લીટ થયેલો જોઈ શકો છો। જે ગોડાઉન છે, ગોડાઉનની માથેનો મોરો બનાવેલો આપ જોઈ શકો, જે પાર્ટેશનથી તૈયાર કરેલો છે। તેમાં કાંઈક આ રીતે અલગ આપણે એલિવેશન આપેલું છે। અત્યારે જે આપણે આ મોરો કમ્પ્લીટ થઈ ગયેલો, હવે આપણે જોઈએ અંદર જઈશું। તો મિત્રો આપણે અંદર જઈશું તો અત્યારે અહીંયા ખૂણા સર્કલમાં આપણે ગોળાકાર રીતે જે પગથિયાનો ઢાળા આપેલો છે તે જોઈ શકો છો। તે કઈ રીતે આ રીતે કંઈક અલગ રીતે જ ગોળાકાર આપેલી છે। આ છે જે આપણે પાણીનો ટાંકો જે અંદર બનાવેલો, જે મિનિમમ 10,000 લીટર જેટલો છે જોઈ શકો છો। તે પાણી પણ ત્યારમાં ભરેલું છે, તેમાં અંદર અંધારું છે જેથી દેખાતું નથી। આ છે સંડાસ બાથરૂમ વોશરૂમ ને જે આ રીતે આમાં આપેલા છે। ઓસરીના ભાગે કંઈક એક બાજુ અલગ રીતે કઈ રૂમમાં પ્લમ્બિંગનું પણ કામ કમ્પ્લીટ થઈ ગયું જોઈ શકો છો। આ છે ટબ વાળો જે મોટો બાથરૂમ છે, આમાં શાવર આવશે અને ટબ બેઠાડવાનું છે જોઈ શકો છો। આ બાજુ છે સંડાસ બાથરૂમ ને આ બાજુ એક બાથરૂમ અને વચ્ચે આવશે કેન્ડીનો ભાગ, જે બાથરૂમમાંથી બહાર આવતી વખતે હાથ ધોવા માટે ત્યાં અહીંયા કેન્ડીનો ઉપયોગ કરવાનો। આ તે રવેશ આપેલો છે અહીંયા માળિયા તરીકે જે અભરાઈ બનાવેલી, તે અભરાઈ પણ યુઝ કરી શકાય બને। આ આપણે જોઈ શકો છો આખો ઓસરીનો ભાગ છે અને બહારની સાઈડ છે પગથિયા ઓટલો બનાવેલો। હવે આપણે જઈશું આ અંદર કિચનમાં। આ કિચનનો ભાગ છે જોઈ શકો છો, જે કિચનમાં પાણીયારો પણ આપેલો છે અને તેની બાજુમાં કેન્ડીનો પોઈન્ટ પણ બતાવેલો, અહીંયા કેન્ડી આવશે। તો મિત્રો આપણે આ રીતે આ છે કિચન, જે કિચનમાં એલ આકારમાં અભરાઈ આપેલી છે અને જે 11x11 નું કિચન બનાવેલું, તેમાં પણ નીચેના ભાગમાં અત્યારે જે પીસીસી કરવાની છે તેના હરિયા પણ બાંધી દીધેલા છે અને પ્લમ્બિંગનું કામ પણ કમ્પ્લીટ થઈ ગયેલું, ચિનાઈ કામ પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને જે લાઇટ ફિટિંગનું કામ પણ કમ્પ્લીટ થઈ ગયેલું છે, જે આ રીતે કરેલું છે। એના બાજુમાં રૂમ છે, રૂમમાં પણ વચ્ચે બીમ આપેલો છે અને એલ આકારમાં જે અભરાઈ આપેલી અને 2 બારી જે મોટી સાઈઝમાં બનાવી આપેલી છે, જે 4x3.5 ની બારી આપેલી છે એ જોઈ શકો છો। અને અગાઉ આ દિવાલમાં પ્લાસ્ટર પણ મારી દીધેલું છે અને આ બીમ કોલમની અંદર બનાવેલું છે, જે ક્યારે પણ ભવિષ્યમાં વાંધો ન આવી શકે તે માટે જોઈ શકો છો। તો મિત્રો અત્યારે આ આપણે પેલો હોલ જોઈએ, જેની હોલની સાઈઝ છે અત્યારે આ રીતના 12 ફૂટ છે અંદર ગાળો, અને આ સાઈઝ છે તે 15 ફૂટ છે। 15x12 નો આ પેલો રૂમ છે। તેવા 3 રૂમ બનાવેલા, જે આ બીજો રૂમ આપણે જોઈ શકો છો, તેમાં એક બારી આપેલી છે અને બહારની સાઈડનો દરવાજો પણ આપેલો છે, જે પાછળની સાઈડ જવા માટે। અને આ આગળની સાઈડે એક બારી આપી, તે બારી સેક્શન બનાવેલી જેથી કરીને ગેપ આપેલો આપણે। તે પણ રૂમની સાઈઝ છે 15x12 જ છે। અને આ ઓસરીનો ભાગ છે, ઓસરીના ભાગમાં ટાંકો બહારની સાઈડ આપેલો, જે એલિવેશન અને ડેકોરેશન માટે ઉપયોગમાં લેવા માટે। આ જે અત્યારે 15x12 ના 4 રૂમ છે આપ જોઈ શકો છો। ત્યાં અહીંયા બાજુમાં 2 અને આવડા 2 ગાળા જે કિચનની બાજુમાં, અને પેલી બાજુ છે તે મોટો હોલ છે।
આ રૂમમાં પણ બધીમાં અભરાઈ આકારમાં આપેલી છે. આમાં જે એક અભરાઈની સાઈઝ છે તે 1.5 ફૂટની આપેલી, અને આ સાઈડ છે એ 2.5 ફૂટની અભરાઈ આપેલી છે. ને બધીમાં બે બારી આપેલી છે, જોઈ શકો છો. અને આ જે આપણે ઓર્ગેનિક જે નેચરલ પથ્થર આવે તેનાથી જે વર્ક કરેલું છે આમાં બધીમાં જોઈ શકો છો, જેને આપણે સ્ટોન વર્ક સ્ટોન કહેવાય. અને ગુજરાતી ભાષામાં આપણે જે સાલું અત્યારે અહીં આપણે વપરાતો જે પથ્થર જે પાણા બોલીએ અત્યારે જે બધીમાં કમ્પ્લીટ રીતે જે પીછે છે કરવાનું હતું તે હરિયા પણ કમ્પ્લીટ બાંધી દીધા છે, જે ફૂટ બાય ફૂટને ગાળે. આમાં આપણે આ જે ચોથો રૂમ છે તેમાં પણ કમ્પ્લીટ અભરાઈ આપેલી છે અને એલ આકારમાં, અને ડબલ બારી આપેલી છે. આ બારી જે સેક્શન કરવાની છે તેની સાઈઝ છે 6 ફૂટની કરેલી, 6 બાય 4, જે માર્બલ ફિટિંગ આવશે. એથી હવે આપણે મિત્રો જઈશું વોલમાં. જે વોલ તમે એ જોયો તે મિત્રો અત્યારે આ વોલ છે. વોલમાં આપણે બારી આપી છે 7 ફૂટની, જે પાર્ટેશનથી ફ્રેમ બનાવેલી છે, જે આપણે બહારની નિકાલો કહીએ બોલીએ તે. અને આ વોલ છે, વોલમાં વચ્ચે કમ્પ્લીટ બીમ આપેલો, જેથી કરીને લોડ લઈ શકે, જે લાંબી હોવાના કારણે. જે વોલની સાઈઝ છે 20 ફૂટ લંબાઈ અને પહોળાઈ છે 18 ફૂટ. 18 ઇંચનો વોલ છે લાંબો. તેમાં પણ બે બારી છે, જે એક સાદી બારી છે સિમેન્ટની, જે ગ્રીલવાળી, અને આ બીજી બંધ છે તે માર્બલ ફિટિંગ થશે, જે માટે સેક્શન કરેલી છે. અને બહાર જવા માટેનો રસ્તો જે દરવાજો આપેલો છે જે તે છે 3 ફૂટનો, અને જે મેઇન ડોર છે તે 4 ફૂટનો રાખેલો છે. અને જે ઓસરીમાં જવા માટેનો દરવાજો છે તે પણ 3.5 ફૂટનો કમ્પ્લીટ રીતે રાખેલો છે મિત્રો. આ છે વોલમાંથી બહાર જવા માટેના જે પગથિયા જે સ્ટેરિસ કહીએ આપણે, ટેરીગેસ, તે આ રીતે છે. જે મિત્રો જો આપણે આ જે બારીમાં નિકાલો કાઢેલો પાર્ટેશનનો તે આ રીતે કરેલો છે, જોઈ શકો છો તમે. અને આ છે બાજુમાં એનું આપણે જે ગોડાઉન, જે સામાન રાખવા માટે, ટ્રેક્ટર અને ગાડા રાખવા માટે જે વોલ બનાવેલો તે આ વોલ છે. તેની હાઈટ ફૂલ કાપેલી છે, જે એની હાઈટ છે અત્યારે આપણે આમાં 15 ફૂટ હાઈટ આપેલી છે. અને જે રૂમની હાઈટ છે તે 10 ફીટ કરેલી છે, જોઈ શકો. તો મિત્રો અત્યારે આપણે આ રીતે જે કામ કરેલું તમે જોઈ શકો છો. ને કામ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે આપણે ખાલી મોરાનું કામ થોડુંક બાકી રહેલું, જે મોરો બની જાય આપણે તે એન્ડમાં બતાવીએ છે. સામેની બાજુ જે આપણે કુંડો બનાવેલો, અને અહીંયા જે એક દિવાલ મારેલી છે ત્યાં પણ સંડાસ બાથરૂમનો ખાડો છોડેલો છે. અને બાજુમાં સંડાસ બાથરૂમ પણ સાર્વજનિક યુઝ કરવા માટેનું બનાવેલું છે. જે અને જે આ જે સંડાસ બાથરૂમના સેફ્ટી ટેક છે જે બહારની સાઈડ બનાવેલા છે. આ રીતે મિત્રો કામ કરેલું છે, જોઈ શકો છો. મિત્રો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને કેવું કામ લાગ્યું તે કમેન્ટમાં જરૂર જણાવજો.